જય શ્રી અંબે। શું તમે જાણો છો કે ભાદરવી પૂનમ વખતે દરેક ગામમાંથી રથ અને ધજાને લઈ જવામાં આવતી હોય છે? તો આની પાછળનું કારણ શું છે? આ રથને લઈ જવાની શરૂઆત ક્યારે અને કોણે કરી? અને પગપાળા યાત્રા સંઘ એ ભાદરવી પૂનમે જ કેમ નીકળે છે? આ બધા જ રહસ્યો, આની પાછળનો બધો જ ઇતિહાસ તમને આજની વિડીયોમાં જોવા મળવાનો છે। તો આજની વિડીયોમાંથી કંઈક નવું જાણવા માટે હજુ સુધી જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એને પહેલા સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સર્કલની અંદર આને શેર જરૂરથી કરી દેજો। અને હા દોસ્તો, આજની વિડીયોમાં તમને લોકોને ઘણા બધા ગામના રથ જે છે માતાજીના એ તમને જોવા મળવાના છે। અને જો આમાંથી તમારા ગામનો જો રથ તમને જોવા મળે તો તમારું નામ અને ગામનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો। તો ચાલો શરૂઆત મારાથી જ કરીએ। મારું નામ છે વિવેક પટેલ અને તમને સામે જે દેખાઈ રહ્યો છે રથ એ છે અંબાસણ ગામનો અને મારું ગામનું નામ છે અંબાસણ। તો ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ રથ પાછળના ઇતિહાસને જાણવાની। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા એટલે કે આઝાદી પહેલાથી એક સંઘની શરૂઆત થઈ હતી। માં અંબાજીના ધામ પર પગપાળા યાત્રાની શરૂઆત આ સંઘે કરેલી હતી। એનું નામ છે લાલ દંડાવાળો સંઘ। હા દોસ્તો, લાલ દંડાવાળા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન છે। તો ચાલો એ પણ જાણી લઈએ કે આ સંઘે શરૂઆત કેમ કરી હતી। તો ઘણા વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તાત્કાલિક નગર શેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે। ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈને અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો અંબાજી પગપાળા યાત્રા આવ્યા હતા। દાતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડાવાળા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે। આજે પણ આ પરંપરા અવિરતપણે ચાલુ છે। જ્યારે પણ લાલ દંડાવાળા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। દાતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડાવાળા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે। અને માં અંબાજીના સાનિધ્યમાં પહોંચ્યા પછી પણ ત્યાંના અંબાજીના જે ટ્રસ્ટના લોકો છે એ પણ ત્યાં એમનું સ્વાગત કરે છે। કે ભાદરવી પૂનમના દિવસે જ લોકો રથ અને ધજા કેમ લઈને આવતા હોય છે તો એનું પણ રહસ્ય તમને લોકોને હું જણાવી દઉં છું કે ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે, જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસનું નવરાત્રિ કરવામાં આવતી હોય છે। ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે લોકો પોતાના ગામમાંથી રથને લઈને અહીંયા સુધી આવતા હોય છે। પગપાળા યાત્રા સંઘ દ્વારા લોકો ગરબાને પણ અહીંયા લઈને માતાજીના દ્વાર સુધી લાવતા હોય છે અને માં અંબાજીની ધજાને પણ અહીંયા શક્તિપીઠ ઉપર ચડાવતા હોય છે અને આ ચડાવેલી ધજાને પોતાની સાથે પાછા ગામમાં લઈ જતા હોય છે। આ રથ અને ધજા અને ગરબાને નવરાત્રી નિમિત્તે માતાજીના દર્શન સ્વરૂપે એને ઉપયોગ કરતા હોય છે। આ અંબાને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ પાછા લઈ જવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે। એટલે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિ ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઈને માને નવરાત્રી નિમિત્તે પોતાના ગામ આવવા માટે આમંત્રણ આપે છે।